થેન્ક યુ સર. જો મિત્રો સામે દેખાય છે સરદાર વલ્લભભાઈ પટેલની પહોંચી ગયા એકતા દ્વાર. ઓ માય ગોડ, વાવ ભાઈ. ગુજરાતી રાઇડર વિજય પહેલી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી રામ. તમે બધા મજામાં છે ને હું પણ મજામાં છું મિત્રો. તો ફાઇનલી આપણે લઈને આવી ગયા એક નવું લોકેશન પાછું. તો મિત્રો આજે આપણે જવાનું છે ઝરવાણી વોટરફોલ. જે આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં કંઈક છે. મેં નથી જોયું, પહેલી વાર જાઉં છું હું પણ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને પણ મજા આવવાની છે મિત્રો. આજે આપણે લઈને જવાનું છે આપણે સ્પ્લેન્ડર. તો જો નાહી ધોઈને થઈ ગયા આપણે તૈયાર ને હવે જો આપણે રાઈડ તો ફેમિલી નાહી ધોઈને થઈ ગયા તૈયાર ને આપણું રાઇડિંગ જેકેટ, હેલ્મેટ અને ચાલો મિત્રો જઈએ. રાઇડિંગ ગેર પહેરીએ ને નીકળી અહીંથી હવે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવવાની છે. તો અહીંથી વડોદરા છે 25-30 કિલોમીટર અને પછી ત્યાં આગળ જવાનું છે આપણે. તો 120-130 કિલોમીટરની આપણી રાઇડ રહેવાની છે. અને આજે છે આપણી રજા મિત્રો, આજે છે ગુરુવાર. તો ચાલો ફટાફટ નીકળીએ. જો ફેમિલી ફાઇનલી મોબાઈલ માઉન્ટ લગાવી દીધું છે અહીં આપણે. એ પણ બોલ્ટ કરી દીધો છે ટાઈટ. હવે અહીંથી આપણે જવાનું છે મિત્રો. આપણે ગયા હતા એ જ રસ્તે, આપણે થોડુંક આગળ જવાનું છે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળા રસ્તે. તો ચાલો ભાઈ ફટાફટ નીકળી જાય, થોડું મોડું તો થઈ ગયું છે. ફાઇનલી આપણે નીકળી ગયા. આજે આપણી રજા મિત્રો. આજે આપણે જવાનું છે એક મસ્ત લોકેશન પર, ઝરવાણી વોટરફોલ. અને સવારમાં સૂર્યોદય આવી ગયા છે મિત્રો બહાર ને કેવા મસ્ત લાગે. જે ફેમિલી પેલો બ્રિજ તૂટ્યો ને એ જો અહીંથી જવાતું, એ રસ્તો અહીંથી છે. ગંભીરા પુલ અહીંયા આગળ આવેલો છે મહીસાગર નદી ઉપર. આ છે મહુવડ ચોકડી. ચલો ગાઈસ ચલો પેટ્રોલ પુરાઈ દઈએ. ચલો ગાઈસ, હવા પાર્ટ ડન, પેટ્રોલ પાર્ટ ડન. તો હવે નીકળીએ. પાછળનામાં તો હવા બિલકુલ નથી. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા વડોદરાથી. આપણે જવાનું છે જે આપણે પાછળના વ્લોગમાં ગયા હતા ને એ જ રોડે જવાનું છે આપણે, એ જ રસ્તે. ડભોઈથી પછી આગળ આપણે જતો રહેવાનું સીધું સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો આપણે ફાઇનલી પહોંચી ગયા કપુરાઈ ચોકડી. ઓ ભાઈ ગ્રીન આપણે અહીંથી જતું રહેવાનું સીધું. વાવ યે ફાઇનલી પહોંચી ગયા આપણે. હા, ગ્રીન લાઇટ હતી, નીકળી ગયા આપણે. નીકળ્યા તરત રેડ થઈ ગઈ. આવી ગયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપળા હાઈવે. ઓડેલી જાય લાગતું નથી વરસાદ આવે એવું. જે આપણી ચેનલમાં નવા વ્યુઅર્સ આવ્યો હોય એના માટે વાંચી લેજો. ડભોઈ 23, સ્ટેચ્યુ ઓફ યુનિટી 80 ને રાજપીપળા 65. તો ગાઈઝ આપણી સ્પ્લેન્ડરમાં પંચર પડી ગયું છે. હવે ક્યાંક પંચર વાળા ગોતવા પડશે ભાઈ, પંચર કરાવવું પડશે. અહીંયા પહોંચી ગયા આપણે ડભોઈ. પંચર કરવાનું છે પાછળ. હે અહીંયા છે એક પંચર. चलो गाइस, पंचर तो થઈ ગયું. ભાવ થોડોક વધારે લીધો એવું લાગે, 80 રૂપિયા. इससे तो अच्छा है कि भाई हम पंचर किट ले ले. ઓ ગાઈસ આ જો સૂર્યોદય આવી ગયા બહાર. અને હમણાં થઈ જાય થોડીક વારમાં ગરમી ચાલુ. મેં પેટ્રોલ પંપે હવા પુરાવી હાવ ઝીરો હતી. મને ખબર તો પડી ગઈ હતી, મેં કીધું લગભગ પંચર હશે. તો ફાઇનલી ગઈ અહીં પહોંચી ગયા આપણે ડભોઈ. ભાઈ રજા હતી આજે, ઘરે એકલા તો હું એકલો જ હતો ઘરે. આજે તો ભાઈ બોર થઈ જાત, મજા ના આવે, કંટાળો આવે. આખો દી કેટલું શું પછી. રોડ આવી ગયો એક નંબર ભાઈ, મસ્ત. આવા રોડ પર છે ને એવું લાગે કે સુપર બાઇક હોય તો કઈ મજા આવે રાઇડિંગ કરવાની. એ ચેક કરો ભાઈ, ક્યાં હી સુંદર ભાઈ. અહીંયા આવી ગઈ છે ભાઈ એક નદી આવી ગઈ છે, કઈ છે ખબર નથી. જેને ખબર હોય એ કહીજો કોમેન્ટ કરીને. ઓરસંગ બ્રિજ. જો ફેમિલી ફાઇનલી આપણે ડભોઈ પંચર કરાવી નીકળી ગયા હતા. અહીંયા એક દેખાણું છે મસ્ત લોકેશન ને એક છે નદી ઓરજંગ કે એવું કંઈક નામ છે. હરખું દેખાણું નહીં મને, તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. એ ચેક કરો ગાઈસ, પાણી તો છે આમાં લાટ. બઢિયા ભાઈ બઢિયા, એક નંબર. આપણે આને વોચ કરાવવાનું હતું પણ ટાઈમ મળ્યો નહીં. કંઈ જોવો મિત્રો, થોડી ગંદી છે
મને લાગ્યું વરસાદ આવશે તો પાછી ગંદી થઈ જાય એટલા માટે મેં વોશ ના કરાવી. અને હું જઉં છું પહેલી વાર જર્મની વોટરફોલ. ઓ ભાઈ મેરે આપણે જઈએ છીએ સેડલિંગ કરતા. क्या ही सुंदर है ना, मस्त है भाई मस्त. પાછું આવી ગયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બોર્ડ. અહીંયા રોડ થઈ ગયો છે પૂરો, હવે નવો બનેલો હતો. તો અહીંથી જવાય કરનાળી કુબેર ભંડારી ગાઈઝ 8 કિલોમીટર જમણી સાઈડ. ફેમિલી અહીંથી જો જવાય છે કુબેર ભંડારી અને સીધો રોડ જાય છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અહીંયા આવી ગયું છે પોલીસ ચોકી. क्या दिक्कत है भाई, क्या दिक्कत है इसको. गाइस 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 मजा आ गई. यहाँ पर लगाए जा रहे हैं पेड़ गाइस, पेड़. यहाँ आएगी ट्रेन की पटरी. फैमिली फाइनली હવે જો અહીંથી રહી ગયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી 26 કિલોમીટર, દેવલિયા 6 કિલોમીટર. અને આપણે પહોંચી ગયા છે લગભગ આ તિલકવાડા આવી ગયું છે. અહીંથી આપણે જવાનું છે ગાઈસ ડાબી સાઈડ અને અહીંયા આવી ગયું આ તિલકવાડા. અને તમને આવા હસ્તે મતલબ મસ્ત લોકેશન તમને જોવા મળતા રહેશે આપણી ચેનલમાં. જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને શું સારું લાગ્યું એ કોમેન્ટ કરીને કહેજો ગાઈસ. તો આ વાસ્તે તમને વિડીયો જોવા મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. હવે મિત્રો બાઇકને એક રેસ્ટ આપીએ કંઈક આગળ જઈને. બોડેલી 41 કિલોમીટર, રાજપીટ પડા 27. આપણે જવાનું છે મિત્રો અહીંથી જમણી સાઈડ. गाइस क्या ही सुंदर है ना. એ ચોકડી હતી ખબર નહીં ગાઈસ, જેને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો. ગાઈસ પાણી તો જાય છે અહીંયા. સામે મિત્રો પહાડ દેખાય છે મસ્ત. રોડ કેવો મસ્ત છે ભાઈ, રોડ એક નંબર છે. હા પણ આવી જશે ગાઈસ. ભાઈ રોજ ચેનલનું નામ પૂછે છે. ડાબી સાઈડ હે પહેલી હા. ક્યાંથી છો તમે ક્યાંથી છો? અહીંથી ને બરાબર. જર્મની જાઉં છું અત્યારે. જર્મની વોટરફોલ અહીંથી નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી. હા અહીંથી જાઉં છું સ્ટેચ્યુથી. હા એવું. શું નામ તમારું? પિયુષભાઈ. ચાલો ભાઈ મળીએ ને મિત્રો. આપણે જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ રસ્તો આવી ગયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગાઈસ. આગળથી પણ જવાય ને અહીંથી નથી જવાય, તો આપણે ત્યાંથી જ જવાનું ને. પહેલાં નામ હતું કેવડિયા, અત્યારે થઈ ગયું છે એકતાનગર. इसका भरोसा नहीं करते हैं भाई. તો ગાઈઝ અહીંયા આવી ગયો છે એક સુંદર બ્રિજ, ગવાના બ્રિજ કે એવું કંઈક નામ છે, મને કંઈ હરખું દેખાયું નહીં. તો ગાઈઝ ફાઇનલી જો મિત્રો આપણે પહોંચી ગયા એકતા દ્વાર. અને મિત્રો આપણે પહોંચી ગયા કેવડિયા. અહીંયા જ તે તમે થોડાક આગળ આવતા જ તે તમને અહીંયા દેખાઈ જાય ડાબી સાઈડે એક રેલવે સ્ટેશન. બહુ મસ્ત છે ભાઈ. આ છે ભાઈ રેલવે સ્ટેશન એકતાનગર. અને જે તમારું પ્રાઇવેટ વાહન લાવો એ તમારે અહીંયા પાર્કિંગમાં પાર્કિંગ કરીને પછી તે સ્ટેચ્યુ પર જવાનું. જો આ બસ જાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. પહાડ ભાઈ. તો અહીંથી થઈ ગયા છે પહાડ ડુંગરા ચાલુ. હોય ભાઈ એક નંબર. ये चेक करो गाइस,
પાણીના ફુવારા. વાવ. ઓ માય ગોડ. વાવ ગાઈસ, વાવ. સુંદર. મજા આવી ગઈ. અહીંયા આવી ગયો છે નર્મદા માતાનું મંદિર. મિત્રો અહીંયા તમારું જે પ્રાઇવેટ વાહન લાવવું હોય અહીંયા પાર્ક કરવાનું, પછી તમારે ટેક્સીમાં જશે અહીંયા બસ. ઝરવાણી જવાનું. હા. ગાઈસ, જો તમારે પ્રાઇવેટ વાહન લાવો તો એ અહીંયા પાર્ક કરીને અહીંયા છે બસ સ્ટેશન, એ તમને બસ લઈ જાય. તમને જ્યાં જવું હોય ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, પછી ત્યાં બધા બહુ લોકેશન છે. જો તમારે જવું હોય તો જઈ શકો છો બસમાં, પણ અહીંયા બિલકુલ ફ્રી ચાલે. તમારે ટિકિટ લેવાની ખાલી ટેક્સીની, બાકી બસ તો અહીંયા ફ્રી ચાલે છે. એ આગળ તે એક છે ભાઈ પોલીસ ચોકી, ત્યાં સુધી જવા દે જ્યાં આપણે વચ્ચે બોલાવે તો સામે દેખાય મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગાઈસ, ઓ ગાઈસ ગાઈસ ગાઈસ, ઓ ભાઈ સાહબ, અહીંયા જો મિત્રો પહાડ પહાડ પહાડ, અને અહીંયા એટલું બધું સુંદર છે મિત્રો, એક નંબર. ગુજરાતી રાઇડર વિજય. ગુજરાતી રાઇડર વિજય. હા, ઓકે, થેન્ક યુ. કોનું નામ છે અત્યારે ચેન્જ કરી નાખ્યું એવું. આવી ગયો છે બ્રિજ. અહીંયા આવી ગયું છે એક બીજું પણ ચેક પોસ્ટ. ફેમિલી આપણે અહીંથી જવાનું રહેશે જમણી બાજુ. અહીંથી આગળ આપણને પ્રાઇવેટ વાહન નથી જવા દેતા. અહીંથી આગળ મિત્રો પ્રાઇવેટ વાહન બંધ. ત્યાંથી આગળ આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. હોય 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 ગાઈસ ગાઈસ, જો મિત્રો સામે દેખાય છે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ, અને પહાડ આવી ગઈ છે મિત્રો નર્મદા નદી, અને પહાડ જો મિત્રો કેવો મસ્ત લાગે. એક નંબર ભાઈ, એક નંબર. ગાઈસ, લોકેશન કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. આપણે આગળ જઈને હવે ગૂગલ મેપ લગાવીએ ક્યાંક સાઈડમાં ઊભી રાખીને. જવું તો અહીંથી બરાબર. આ કઈ જાય આમ? બરાબર. હવે મિત્રો આગળ જઈને આપણે ગૂગલ મેપ લગાવીએ ક્યાંક સાઈડમાં ઊભી રાખીને ઝરવાણી જવા માટે. અને રોડ તો ભાઈ આ રોડ પર હું હવે ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલિંગ કરું છું. એ પણ ભાઈ જંગલ ને પહાડ આવી ગયો છે તો ગોરા ગામ. ત્યાં આપણે ગૂગલ મેપ ચાલુ કર્યો. ઓ માય ગોડ ગાઈસ, ક્યાં ही સુંદર है ना. વાવ ગાઈસ વાવ. અહીંથી લેવાની કે ટિકિટ? હા, ઝરવાણી જવાનું. અહીંથી ને જવાનું સીધું? ઓકે. આવે ક્યાંય બતાવવાની કે? ચલો ગાઈસ, તો આપણે અહીંયા તો ટિકિટ લેવી પડશે તમારે. ઝરવાણી વોટરફોલ જવું હોય તો ચાર્જ છે ગાઈસ બાઇકનો 150 રૂપિયા. થેન્ક યુ સર. ગ્લવ્સ પડી ગયું હતું ગાઈસ, જો આ ભૂલાઈ જાય મને. જો આ ટિકિટ લઈ લીધી ને આગળ બતાવવાની એવું કીધું છે, તો ચાલો જઈએ. तुम्हारा भाई जा रहा है अकेला वाटरफॉल देखने के लिए. वाव, बढ़िया. અહીંથી ઝરવાણી ધોધ તરફ ગાઈસ અહીંથી જવાનું છે પાછું. આપણે 7 કિલોમીટર છે હજી અહીંથી જંગલમાં. તો ગાઈસ મજા આવશે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. છે કે કોઈ ગાઈસ? અહીંયા તો કોઈ છે નહીં, કોને બતાવવું? ફેમિલી અહીંયા તો કોઈ હતું નહીં, તો આપણે નીકળી ગયા છીએ આગળ જવા માટે. જંગલમાં આ શનિ રવિ પણ પબ્લિક આવતું છે વધારે બહુ. 10ની લિમિટ આપેલી છે, આપણે તો 30 ચાલે છે. ગાઈસ આપણે બિલકુલ આરામથી ચલાવીએ બાઇક, બિલકુલ ધીરે ધીરે. દીપડો ગાઈસ, દીપડાનો એરિયો આવી ગયો છે. આમ આવી ગયો હોય તો
અહીંયા દેખાય સ્ટેચ્યુ. બે ત્રણ જણા હોય તો મજા આવે રાઈડ કરવાની જોડે. તો પણ હું પણ હવે તો ગાઈસ આદત થઈ ગઈ ને સોલો રાઇડિંગની. આ તો હોય તો વધારે મજા આવે એમ. છે ભાઈ ડેન્જરસ રસ્તો છે જંગલમાં. એ ચેક કરો ગાઈસ. ઓ રોડ પણ મસ્ત છે. વાવ 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 ગાઈસ. એલા 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 આ તો હાવ જોયું મિત્રો રોડ કેવો છે. સામે પહાડ કેવો આવી ગયો મિત્રો. ઓ ગાઈસ કેવું મસ્ત છે ભાઈ, એક નંબર. આ હું આવ્યો છું ફર્સ્ટ ટાઈમ, મજા આવી ગઈ. આવી ગઈ બકરી બકરી બકરી. સો ગાઈસ અહીંયા આવી ગઈ છે એક પ્યારી સી નદી. क्या ही सुंदर है ना. વાવ બઢિયા ભાઈ. અહીંયા જ છે વોટરફોલ આગળ જ. કે કેવો મસ્તનો અવાજ આવે પાણીનો. અને પહાડની વચ્ચે ગાઈસ મસ્ત. અહીંથી જવાનું વોટરફોલે અહીંથી ગાઈસ. અહીંયા આવી ગઈ છે નદી. સો ફેમિલી જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અહીંયા. અને અહીંથી આપણે ટ્રેકિંગ કરીને જવાનું છે 300 મીટર ચાલીને જવાનું છે. અને બાઇક પાર્ક કરી દીધી છે જો મિત્રો અહીંયા આપણે. અહીંયા છે એક નદી ભાઈ બહુ મસ્ત. તો ચાલો મિત્રો જઈએ અહીંથી ચાલતા. જો તમારે અહીં કંઈ નાસ્તો કરવો હોય તો અહીંયા છે મેગી ને એવું બધું. ચા મેગી શાક રોટલી બધું મળી જશે. તો આપણું ટ્રેકિંગ થઈ ગયું છે મિત્રો. ચાલો તો અહીંથી. જો ફેમિલી અહીંયા આવી ગયો છે આવો કંઈક બ્રિજ. ડર તો લાગે છે ભાઈ થોડો થોડો. મિત્રો આગળ છે બ્રિજ તૂટલો એટલે આપણે જવું પડશે પાણીમાં થઈને. બૂટ કાઢવા પડશે. તો ચાલો જઈએ. તો એક નદીનું ઝરણું અહીંયા, એક અહીંથી આવે. ચાલો તો જઈએ અહીંથી ને પાણીમાં થઈને જવું પડશે. જો અહીંથી જતા રહીએ. ગાઈસ લોકેશન કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. આગળ ગયા છે થોડાક લોકો.
પડાવી દઉં બૂટ. પાણા છે ભાઈ, લફરકણા. ઓ ભાઈ, તો ભાઈ અહીં નદીમાંથી ચાલો તો ધ્યાન રાખજો, પાણા છે લફરકણા, કેવા થઈ ગયો. બૂટ કાઢી નાખ્યા છે. આપણે ક્રોસ કરીને હવે જવાનું છે અહીંથી. જો આવો કંઈક રસ્તો છે અહીંયા. તો ચાલો મિત્રો જઈએ. બહુ મસ્ત લોકેશન છે. આગળ એક પાછો બ્રિજ આવે છે, તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો, મજા આવશે. ચલો ગાઈઝ, અહીં આવી ગયો છે બીજો બ્રિજ. જો મારી પાસે તમે જોઈ શકતા છો. તો ચાલો મિત્રો જઈએ. અહીંયા પાણીનો અવાજ આવે, નદીનો મસ્ત. જો મિત્રો બ્રિજ પાછો કેવો છે એ ચેક કરો ગાઈઝ. જો આવો બ્રિજ છે, આની ઉપર ચાલવાનું. અને જો તમારે પાણીમાંથી ચાલવું હોય તો પાણીમાંથી પણ ચાલી શકો છો. જો પેલા જાય એમ. આપણે જઈશું બ્રિજ ઉપરથી, કારણ કે આપણે પહેરી લીધા છે મિત્રો બૂટ. નીચે જોઈને હાલવું પડે. આમાં એક નાની પટ્ટી પર હાલવાનું. લોકેશન કેવું લાગે કોમેન્ટ કરીને કહેજો. આ થોડોક સરખો બનાવી નાખે તો મસ્તીનો થઈ જાય. વાવ વાવ. આપણે ચશ્મા લાવતા ભૂલાઈ ગયું. ચાલ છે. ચલો ભાઈ ચલો. પાણી ઓછું છે અત્યારે, હજી વરસાદ અહીં નથી આવ્યો લાગતો. જો મારી પાછળ જોઈ શકતા છો મિત્રો નદી. સો ગાઈઝ, જો ફાઇનલી આપણે પહોંચી ગયા ઝરવાણી વોટરફોલ. તમે મારી પાસે જોઈ શકતા છો મિત્રો वॉटरफॉल. क्या ही सुंदर है ना. check this out guys. હાય ગાઈઝ, તો આપણે આવી ગયા નાઈને અંદરથી. ચાલો થોડી વાર નાહીએ ને પછી નીકળી અહીંથી. બહુ મજા આવે એવું છે ગાઈઝ, તો એકવાર વિઝિટ કરજો, મજા આવશે. તો ગાઈઝ, જો આપણે નાઈને આવી ગયા, તો ચાલો થોડી વાર સુકાઈએ ને પછી નીકળીશું આપણે અહીંથી. ત્યાં સુધી તમે ટાઈમ લેજો. તો ફ્રેન્ડ્સ, પબ્લિક આવવા મળી છે અહીંયા અત્યારે. તો ચાલો હવે નીકળે મિત્રો. નાઈ લીધું મસ્ત. હવે જાઉં નદીમાં થઈને. બધું પલ્લી ગયું. चलो गाइस, तो इस प्यारी सी लोकेशन को करते हैं अब बाय. હવે જઈએ મિત્રો ઘરે. બહુ મજા આવી ગઈ અહીંયા.
તો ફેમિલી તો ફાઇનલી આપણે પહોંચી ગયા પાછા આપણી બાઇક પર અને ચાલો મિત્રો થોડાક સુકાઈએ પછી નીકળીએ. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફેમિલી ગંદા હતા, બાઇક પણ ગંદી છે પણ એને કઈ તો હોય. તો ચાલો કેમેરો લગાવીએ, બૂટ પહેરીએ અને પછી નીકળીએ ધીરે ધીરે ઘર સાઈડ. क्या ही सुंदर लोकेशन है ना, मस्त भाई. फैमिली तो जाइए, અહીંયા આવ્યું છે ઝીરખાડી. इसे प्यारे प्यारे पहाड़ को करते हैं बाय बाय. तो गाइस पहले करते हैं चू 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 चू. એવું લાગે ને ગાડ આ આપણે રેસિંગ માટે બનાવેલો હોય ટ્રેક એવું. જુઓ આ પેલા મોટા જીપીમાં નથી જતા. ઓ ગાઈસ 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 આ વિડીયો મસ્ત આવે એમ છે. બાઇક લઈને એક નંબર. પૂરી લેટ આદી ભાઈ, પૂરી લેટ આદી. વાવ 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 વાવ. ये चेक करो गाइस, क्या ही सुंदर लोकेशन है ना. અને અહીંયા દેખાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ. જો ફેમિલી પહોંચી ગયા ફાઇનલી આપણે પાસે. અહીંયા બહાર કોઈ ટિકિટ તો અહીંયા જોઈ ના. ગોરાગાંવ આવ્યું, ગોરાગાંવ. ત્યાં પેલા બધા છે ને ગોરા ગોરા છે, ત્યાંનું નામ ગોરા પાડી દીધું. બધા છે ને પેલા ગોરા ગોરા છે, આ પાડી દીધું. એવું નથી ગાઈસ. ખાલવાની ટુ ઝારવાની, એ બઢિયા હે ભાઈ. ખાલવાની ટુ ઝારવાની. વાવ ગાઈસ, અહીંયા રહેવાનું હોય તો કેવી મજા આવે. સામે શું દેખાય? નર્મદા ડેમ. આ ગાઈસ જો સામે દેખાય નર્મદા ડેમ, સરદાર સરોવર. અહીંયા આવી ગઈ છે નર્મદા નદી. સામે દેખાય છે સ્ટેચ્યુ. પાણીના ફુવારા કેવા ઉડે નદીમાં જુઓ. 1 2 3 અને અહીંયા 4. અહીંયા તો આગળ પાણી ઉઠશે માથે. 4 આ બાજુ છે પાણીના ફુવારા. ફાઇનલી વડોદરા 87 નો ડ્રોન ઝોન. આ છે સાયકલનો રસ્તો. મિત્રો અહીંયા એક આવી ગયું છે સર્કલ, બહુ મસ્ત, એક નંબર ભાઈ. કેવા મસ્ત લાગે પાણીના ફુવારા અહીંયા. બાય બાય એકતા દ્વાર, મજા આવી ગઈ. વડોદરા ને 19. થેન્ક યુ, વિઝિટ અગેન. ચલો ગાઈસ પાણી બાણી પીએ અહીંયા કંઈક. સાવ ફેમિલી હું થોડો નાસ્તો કરી લઉં પછી પાછા નીકળી જઈએ. થોડા આ છે આપણે કોલ્ડ ડ્રિંક ને વેફર્સ લીધી, તો ચાલો ખાઈને પછી ધીરે ધીરે નીકળી જઈએ. ચલો ગાઈસ તો બિના જઈએ. તો જો આપણે પાણી પીવાને સોડા પી લીધી. હવે પી લીધી છે એનર્જી ડ્રિંક. अब तुम्हारे भाई में आ जाएगा पावर, एनर्जी. चलो ओके. ચલો ગાઈસ આપણે લિફ્ટ આપી દીધી હતી એ કાકાને. તો ગાઈસ જો ફાઇનલી આપણે પહોંચી ગયા ડભોઈ. થોડુંક રહી ગયું સાંજે 2-4 કિલોમીટર. ફાઇનલી આપણે પહોંચી ગયા કપૂરા ચોકડી વડોદરા. ભાઈ મજા આવી ગઈ રાઈડમાં, એક નંબર. પહોંચવા આવી ગયા ઘરે મિત્રો. ફાઇનલી મજા આવી ગઈ રાઈડમાં. સો હેલો એવરીવન, જો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજે જે રાઈડમાં મજા આવી ભાઈ, ખતરનાક હાઈપર રાઈડ કરી નાખી આપણે સ્પ્લેન્ડરથી. જે વડોદરાથી અહીંયા આવ્યા, मज़ा आ गई, एक नंबर भाई. तो आई होप आपको ये वीडियो पसंद आएगा. पसंद आएगा तो लाइक करिए, चैनल में नवा हो तो सब्सक्राइब करना भूलता नहीं. तो चलो मिलिए बीजा वीडियो में. जैसे मित्रों बाय बाय.